राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा, हो
उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया, हालेलुया। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया। ओ हालेलुया, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની સાંજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરું છું. સૌપ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. મારા જેવા વ્યક્તિને પ્રભુએ
આ તક આપી ઓનલાઈન બાઇબલ સ્ટડી લેવાને માટે અને તૈયારી કરવાને માટે કૃપા આપી ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. સાથે સાથે ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ, રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો પણ આભાર માનું છું. સાથે સાથે જે ટેકનિકલ ટીમ છે, જે કોર્ડિનેટ કરે છે, એ સર્વનો પણ હું પુષ્કળ આભાર માનું છું. વાલાઓ, આ દિવસોમાં આપણે નાતાલના ઉજવણીના અને આનંદના પ્રસંગોમાં ઓલરેડી પ્રવેશ કરી ચૂક્યા છે અને એ દિવસો દરમિયાન એ જ નાતાલ સંદર્ભમાં કેટલીક બાબતો આજે વહેંચવાને માટે હું પ્રયત્ન કરીશ અને પ્રભુની સહાયથી આપણે બધા જ એ વચનો મારફતે કંઈક જાણવા શીખવાનો પ્રયત્ન કરીશું. જે વચનો તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ એ તો છે નવા કરારમાં લૂકની લખેલી સુવાર્તા અને તેનો 2 અધ્યાય અને તેની 11 થી 14 કલમ. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આવો આ વચનોને સમજવાને માટે ઈશ્વરની સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમારા તરફથી મળતા આશીર્વાદોને માટે તમારો આભાર માનીએ છીએ. આજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ તમે આમ સર્વની સાથે વાત અને વ્યવહાર કરો. વચનો દ્વારા તમે તમારું જ્ઞાન, તમારું ડહાપણ, તમારી બુદ્ધિ, તમારી સમજ શક્તિ અમારી સામે ખુલ્લી કરો અને એ વચનો દ્વારા પ્રભુ અમે તમારી સાથેના સંબંધમાં વૃદ્ધિ પામીએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. મુજબળ પાત્રને પણ તમે સહાય કરો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં અમારી આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પાલો, નાતાલના આ દિવસો નજીક આવી રહ્યા છે અને અલગ અલગ મંડળીઓમાં અલગ અલગ લોકો અલગ અલગ પ્રવૃત્તિઓમાં કલ્ચરલ ઇવેન્ટ્સ, કેરલ સિંગિંગ એ બધામાં જ જોડાવાની તૈયારીઓ કરવા માંડ્યા છે. ત્યારે હું આપ સર્વને અત્યારથી જ નાતાલને શુભેચ્છા પાઠવું છું. મારી આશા છે અને પ્રાર્થના છે કે આ નાતાલનું પર્વ આપણા સર્વને માટે એક આનંદનું અને સાથે સાથે વિશ્વાસમાં મજબૂત થવાનું, ઈશ્વરની વધારે નજદીક જવાનું અને આનંદ કરતા કરતા સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરવાને માટે પોતાની જાતને તૈયાર કરવાનું પર્વ બને એવી મારી પ્રભુને પ્રાર્થના છે. જે વચનો આપણે વાંચ્યા છે, આપણે બહુ બધા સારી રીતના આખો ઇતિહાસ જાણીએ છીએ ને વર્ષોથી એ નાતાલ સંદર્ભની ઘટનાઓ એ આપણે બહુ જ સારી પેઠે જાણીએ છીએ. જ્યારે દૂતે મરિયમને દર્શન આપ્યું અને ત્યાર પછી કૈસર ઓગસ્ટસે ઠરાવ બહાર પાડ્યો, સર્વ લોકોને કહ્યું કે જાઓ પોતપોતાના ગામોમાં જઈને નામ નોંધાવો. વસ્તી ગણતરી કરવામાં આવી અને એ હુકમને કારણે મરિયમ અને યુસુફ નાઝરેથથી મુસાફરી ચાલુ કરી અને પોતાના વતન બેથલેહેમમાં આવે છે. જો તમે ગૂગલ મેપ પર જોશો તો લગભગ 145 કિલોમીટર જેટલું અંતર એ બતાવે છે. અને આટલું લાંબી મુસાફરી કરી અને યુસુફ અને ગર્ભવતી મરિયમ એ લોકો બેથલેહેમમાં પહોંચે છે. લગભગ 2 થી 3 દિવસની મુસાફરી થઈ હશે અને એ મુસાફરી બાદ જ્યારે તેઓ તેમના વતનમાં પહોંચે છે ત્યારે ત્યાં લખ્યું છે બાઇબલમાં એ પ્રમાણે કે તેઓને માટે ધર્મશાળામાં કોઈ જગ્યા નહોતી ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ત્યાં ગભાણમાં થાય છે. બાળકને ગભાણમાં એક લુગડામાં લપેટીને સુવાડવામાં આવ્યો એવું ત્યાં લખેલું છે. અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ત્યાં ગભાણમાં થાય છે. અને જ્યારે ગભાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે ત્યારે આપણે જે અત્યારે લૂકની સુવાર્તામાં વાંચ્યું તે પ્રમાણે ત્યાં રાત્રે ઘેટા બાળકો
એક મેદાનમાં ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. અને જ્યારે તેઓ એ પોતાના ઘેટાઓની રક્ષા કરી રહ્યા હતા, સાચવી રહ્યા હતા, ત્યારે અચાનક ત્યાં એક દૂત પ્રગટ થાય છે. અને દૂત ત્યાં પ્રગટ થઈ અને તેમની આગળ આવીને ઊભો રહે છે. ત્યાં લખ્યું છે કે પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાય છે. અને પછી જ્યારે તેઓ બધા ભયભીત થયા ત્યારે દૂતે તેઓને કહ્યું, બેહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. અને ત્યાર પછી લખ્યું છે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. અને ત્યાર પછી 12મી કલમમાં લખ્યું છે, તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. સૌથી પહેલા દૂત જ્યારે પ્રગટ થાય છે ત્યારે ત્યાં આવી અને સૌથી પહેલું જે કાર્ય કરે છે આ કલમો પ્રમાણે એ તો સુવાર્તા આપવાનું કરે છે. ત્યાં પહેલું જ વાક્ય જે વાપરે છે એ તો સુવાર્તાનું વાક્ય છે. નાતાલની સુવાર્તા ત્યાં એ દૂત વહેંચે છે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર, સુવાર્તા વહેંચવાનું કાર્ય અહીંયા દૂત કરે છે. નાતાલની સુવાર્તા આપે છે કે તમારા માટે તારનારનો જન્મ થઈ ચૂક્યો છે. ત્યાર પછી એ નાતાલની બાબતમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તેની બાબતમાં એ નિશાની આપે છે. અને ત્યાં કહે છે કે તમારા માટે નિશાની એ છે કે તમે બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પહેલા સુવાર્તા આપી, ત્યાર પછી નિશાની આપી કે તમારા માટે આ નિશાની છે, તમે આ રીતે ઓળખશો. અને ત્યાર પછી 13મી કલમમાં એક નાતાલનો હેતુ પ્રગટ થાય છે અને એની પર આજે આપણે થોડો વિચાર કરવાના છે. 13મી કલમમાં લખ્યું છે, પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે 14મી કલમમાં, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. 13મી કલમ પહેલામાં જેમ કહ્યું એ પ્રમાણે સુવાર્તા આપી, ત્યાર પછી નિશાની આપી નાતાલની, અને ત્યાર પછી નાતાલનો હેતુ આપ્યો. ને એ હેતુ બે બાબતમાં આપણે વહેંચી શકીએ. પહેલો હેતુ જે વાણી આકાશી સેનાએ પોકારી તેમાં લખ્યો છે તે પ્રમાણે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. નાતાલનો પહેલો હેતુ. અને ત્યાર પછી એ જ કલમમાં બીજી બાબત પણ લખી છે, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. નાતાલના આ બે હેતુ આજ આકાશી સેનાનો સમુદાય દૂતો ત્યાં પ્રગટ કરે છે. અને આજે આ નાતાલના હેતુ વિશે બહુ ટૂંકમાં સરળ બાબતમાં આપણે થોડીક વાર જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત ત્યાં લખ્યું છે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. કેવી રીતના આ હેતુ પૂરો થાય? કેવી રીતના પરમ ઊંચામાં દેવને મહિમા મળે? જ્યારે આ આકાશી સેનાનો સમુદાય એવું કહે છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તો તે પહેલા એક બાબત એવું લખી છે કે તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા. દેવની સ્તુતિ, દેવની આરાધના એ તો નાતાલનો એક હેતુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ તમારા અને મારા માટે એક હેતુ એ લઈને આવે છે કે આપણે દેવની સ્તુતિ કરીએ, આપણે દેવની આરાધના કરીએ. ઉજવણીઓ, નવા કપડાં અને અલગ અલગ પ્રસંગો, અલગ અલગ કાર્યક્રમો, એ બધું તો કરીએ જ કરીએ છે, એમાં આનંદ કરીએ જ કરીએ, પણ સાથે સાથે એક હૃદયથી આપણે એ દેવની સ્તુતિ કરીએ, એ દેવની આરાધના કરીએ, દેવને મહિમા આપીએ, એ બહુ જરૂરનું છે. આરાધના મેં હે છુટકારા, આરાધના મેં હે ચંગાઈ, અને એવા આરાધનાને લગતા ઘણા બધા ગીતો આપણે ગાઈએ છીએ, ઘણા બધા સંદેશાઓ આપણે સાંભળીએ છીએ, ને આપણે જાણીએ છીએ કે તમારી ને મારી સ્તુતિ એ તો દેવને પસંદ છે, એમને ગમે છે. અને નાતાલનો આ એક હેતુ છે કે આકાશી સેનાનો સમુદાય જેમ દેવની સ્તુતિ કરીને કહેતો હતો,
અને પછી જે બાબતો કહેતો હતો એ જ પ્રમાણે આપણે પણ દેવની સ્તુતિ કરી અને પછી એ નાતાલના હેતુને લોકોની સામે મૂકીએ. અને એ નાતાલના હેતુમાં જે બાબત લખી છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. કેવી રીતના પરમ ઊંચામાં દેવને મહિમા મળે? કેવી રીતના આ પરમ ઊંચામાં દેવને મહિમા થવાનો હેતુ પૂરો થાય? શું લાગે છે, આપણે ખાલી કહી દઈએ કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તો દેવને મહિમા મળી જશે? હા, હૃદયથી મનથી કહીએ છે તો ચોક્કસ મળે છે, પણ ફક્ત કહી દેવાથી શું હેતુ એ પૂરો થઈ જાય ખરો? દેવનો મહિમા થઈ જાય ખરો? એટલા માટે જ જે પહેલી બાબત મેં કહી એને અહીંયા સાંકળી લેવાની જરૂર છે કે દેવને મહિમા એ તો આપણી આરાધનાથી અને આપણી સ્તુતિથી મળે છે. આપણી પ્રશંસાથી દેવને મહિમા મળે છે. આપણી ભજનથી એ દેવ ખુશ થાય છે અને એને મહિમા પ્રાપ્ત થાય છે. ને એ આરાધનાથી સ્તુતિથી દેવને મહિમા મળે છે. એ કરવું આ નાતાલે બહુ જરૂરી છે. હૃદયથી મનથી કરવું એ બહુ જરૂરી છે. ત્યાર પછી કેવી રીતના દેવને મહિમા મળે? કેવી રીતના નાતાલનો હેતુ પૂરો થાય? તો એની બીજી બાબત એવું કહી શકાય કે આપણા હૃદયમાં એક આભારી ભાવ આવે, એક થેન્ક્સ ગિવિંગ આવે. ઈશ્વરને થેન્ક યુ કહેવાનું મન થઈ જાય. ઈશ્વરને આભારી ભાવ સાથે આપણે નમી પડીએ કે પ્રભુ, મારા કારણે તમારે આ ગંદી ગભાણમાં જન્મ લેવો પડ્યો. થેન્ક યુ વેરી મચ. પ્રભુ, મારા કારણે તમારે એ સ્વર્ગનો વૈભવ મૂકી દેવો પડ્યો અને પૃથ્વી પર આવવું પડ્યું. થેન્ક યુ વેરી મચ. મારા કારણે તમને કોઈક સારી ધર્મશાળામાં જગ્યા મળી શકી હોત પણ નહીં મળી, અને એ મારા પાપને કારણે તમારે એ ગંદી ગભાણની અંદર અવતરવું પડ્યું. મારા કારણે કર્યું, માટે પ્રભુ તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અને એ આભારી ભાવ દ્વારા દેવને મહિમા મળે છે. પરમ ઊંચામાં દેવને મહિમા મળે છે. ગીત કરતા પણ ગીતશાસ્ત્ર 69મો અધ્યાય અને તેની 30મી કલમમાં જણાવે છે કે હું આભાર સ્તુતિથી મહિમા કરીશ. હું આભાર માનીને દેવનો મહિમા કરીશ. અને એ જ બાબત આજે આપણા માટે પણ છે. આભાર માનીને આપણે આ દેવનો મહિમા કરીએ. અને એની સાથે સાથે બીજી એક બાબત, કેવી રીતના દેવને મહિમા મળે આભારી ભાવની સંદર્ભમાં, આરાધનાની સંદર્ભમાં, તો એમાં ત્રીજી બાબત એ આવી છે 1 કોરિન્થી 6 અધ્યાય અને તેની 20મી કલમ. ત્યાં એવું લખ્યું છે કે મૂલ્ય આપીને તમને ને મને ખરીદવામાં આવેલા છે. પ્રભુએ જે યોજના કરી, પોતાના એકના એક દીકરાને આ ગંદી ગભાણમાં મોકલી આપ્યો, ત્યાં જન્મ લેવો પડ્યો, અને ત્યાર પછી પૃથ્વી પરનું જીવન, મરણ અને એ સર્વ બાબતો દ્વારા જે મૂળ એમાં હેતુ સમાયેલો હતો એ તો ઈશ્વરે તમારી ને મારી સાથે કરેલો એક કોન્ટ્રાક્ટ હતો, એ ડીલ હતી. ગભાણમાં જન્મ લેવો એ તો એક કોન્ટ્રાક્ટ હતો કે હવે હું એટલા માટે આવ્યો છું કે તમારી સાથે કોન્ટ્રાક્ટ થશે, હું મારું મૂલ્ય આપીશ અને તમને ખરીદી લઈશ. અને એ ખરીદી લઈને આપણને ઈશ્વરે પોતાના કરી લેવાને માટે આ ગંદી ગભાણમાં નાતાલના દિવસે જન્મ લીધો. અને ત્યાં એવું પણ લખ્યું છે કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે, માટે તમારા શરીર વડે તમે દેવને મહિમા આપો. તમારા શરીર વડે તમે દેવને મહિમા આપો. જેવા છો તેવા આ નાતાલે જો એ શરીર વડે દેવને મહિમા નથી આપ્યો તો આજથી આપવાની શરૂઆત કરીએ. જો એ શરીરમાં રહીને ખોટા કામો કર્યા છે, ભૂંડાઈ આચરી છે, અને ઈર્ષા દેખાઈ પણ કરી છે, શારીરિક ખોટા કાર્યો કરેલા છે, બધું જ મૂકી અને આ નાતાલે આપણે શરીર વડે પણ દેવને મહિમા આપીએ, ત્યારે આ નાતાલનો હેતુ પૂરો થાય છે. પરમ ઊંચામાં દેવને મહિમા મળે છે. અને એનું કારણ એટલું છે કારણ કે મને ઈશ્વરે પોતાનું મૂલ્ય આપીને ખરીદેલો છે, માટે મારે આ શરીર વડે હવે દેવને મહિમા આપવાનો છે.
માટે આજે આ નાતાલે આપણે સંકલ્પ કરીએ કે હું મારા શરીર વડે હવે દેવને મહિમા આપીશ. એમાં શારીરિક શ્રમની પણ બાબત આવે છે, દોડધામની બાબત આવે છે, ઘણી બધી બાબતો એ બાબત સાથે જોડાયેલી છે. ચોથી બાબત એમાં, અને એ તો છે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય ને 8મી કલમ. ઘણા બધા સારી રીતના જાણે છે કે તમે બહુ ફળ આપો, એમાં દેવને મહિમા મળે છે. ફળ વિનાના જીવનની શું પરિસ્થિતિ થાય છે એ બાઇબલ બહુ સારી રીતના શીખવે છે. માટે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય ને 8મી કલમ, તમે બહુ ફળ આપો એમાં દેવને મહિમા મળે છે. જો આ નાતાલે મારે ને તમારે પરમ ઊંચામાં દેવને મહિમા આપવો છે તો મારે ફળ આપવા પણ જરૂરી છે. પવિત્ર આત્માનું ફળ ને એના ગુણો, એના લક્ષણો આપણે સારી રીતના જાણીએ છીએ. અને ફળ વિનાના જીવન હશે ત્યારે દેવ કઈ પરિસ્થિતિમાં આપણને મૂકી દેશે, પૃથ્વી પરના જીવનનો અંત થશે પછી આપણી કઈ પરિસ્થિતિ થઈ જશે, સુકાઈ ગયેલા નક્કામાં જેને સળગાવી દેશે દેવ, આ બધું આપણે સારી રીતના જાણીએ છીએ. માટે જો દેવને મહિમા આપવો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે તમે બહુ ફળ આપો ને એમાં દેવને મહિમા મળે છે. માટે આ નાતાલનો હેતુ કે જે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, એમાં એક એ પણ બાબત સમાયેલી છે કે આપણે ફળ આપીએ. આરાધના સ્તુતિથી, આભારી ભાવ થઈને, આપણા શરીરો વડે અને આપણા ફળો વડે આપણે આ દેવને પરમ ઊંચામાં મહિમા આપી શકીએ છીએ. અને એ બાબત આ આકાશી દૂતોનો સમુદાય આ લોકોની આગળ નાતાલની જે સુવાર્તા અને વધામણી કહે છે ને એમાં પ્રગટ કરે છે. એ હેતુ તમારા અને મારા માટે પણ છે. ત્યાર પછી જે બીજી બાબત ત્યાં લખેલી છે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, એ પહેલી બાબત થઈ. અને ત્યાર પછી જે બીજી બાબત ત્યાં લખી છે, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. ચાલો આપણે બધા સારી રીતના જાણીએ છીએ આજના સમયમાં જો માણસની સૌથી પહેલી કોઈ જરૂરિયાત હોય તો એ શાંતિની છે. આપણે કોઈકને પણ પૂછીએ કેમ છો, મજામાં, તો મોટા ભાગે બસ શાંતિ છે એવો જવાબ આપે. આપણને ખબર છે કે આજના આ સમયમાં શાંતિપૂર્ણ જીવન એ તો બહુ મોટો આશીર્વાદ છે. અને મોટા ભાગના લોકો એ સંપૂર્ણ શાંતિવાળા જીવનના આશીર્વાદોથી વંચિત પણ હોય છે. કોઈક ને કોઈક પ્રકારે અશાંતિ ભર્યા જીવનમાંથી મોટા ભાગના લોકો પસાર થતા હોય છે. અને અહીંયા જે બાબત લખેલી છે કે પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. શાંતિ જો આપણા જીવનમાં ના હોય ને તો અમીરમાં અમીર માણસ પણ સુખેથી જીવન જીવી શકતો નથી. ત્યાં સુધી કે ગમે એટલા પૈસા હોય પણ આપણે જાણીએ છીએ તેમ લોકો સુસાઇડ સુદ્ધા કરી લે છે. અને આપણને એ પણ ખબર છે કે જેના જીવનમાં શાંતિ હોય પણ એને કદાચ સૂકો રોટલો અને એકદમ સાદું શાક મળ્યું હોય પણ જો એના જીવનમાં શાંતિ હોય ને તે શાંતિથી સૂઈ શકે છે. અને એ ફરક તમે ને હું બહુ સારી રીતના જાણીએ છીએ. આપણે એક બાબત બહુ ઘણી બધી વાર સાંભળેલી છે કે પૈસા એ આપણને સારામાં સારો બેડ અપાવી શકે છે, ડબલ બેડ અપાવી શકે છે, સારામાં સારી ક્વોલિટીનો. પણ એની પરની જે ઊંઘ છે ને તે એ પૈસા અપાવી શકતી નથી. એ જે શાંતિ વાળી ઊંઘ છે ને એ આ પૈસા આપણને અપાવી શકે એમ નથી. કારણ કે એ શાંતિ આપવાનું કામ એ તો બાઇબલ શીખવાડે છે કે ઈશ્વર કરે છે. આ શાંતિ એ માણસની બહુ પ્રાથમિક જરૂરિયાત છે. માનસિક, શારીરિક અને હું તો કહીશ કે આત્મિક શાંતિ વગરનું જીવન એ કેટલું બધું અઘરું હોય છે આપણે બધા બહુ સારી રીતના જાણીએ છીએ. કૌટુંબિક જીવનમાં હોય, પતિ પત્ની વચ્ચે અથવા મા બાપ અને બાળકો વચ્ચે કંઈક બોલવાનું થયું, બે વાસણ ખખડવાના થાય અને પછી જે અશાંતિ ભર્યો માહોલ હોય છે ત્યારે આપણને કેટલું અઘરું લાગતું હોય છે
કેટલું ટેન્શન લાગતું હોય છે, પ્રેશર લાગતું હોય છે, આપણે બધા બહુ સારી રીતના જાણીએ છીએ. અને પછી જ્યારે શાંતિ થાય છે ત્યારે કેટલો આનંદ ફીલ થાય છે એ પણ આપણને ખબર છે. અને માટે આપણે જાણીએ છીએ કે શાંતિ તો તમારી ને મારી માણસ તરીકેની જાણે કે એક બહુ પ્રાથમિક જરૂરિયાત છે. ઈસુના આ નાતાલ પર જન્મ લેવાનો હેતુ એ તો એ છે કે તેઓને શાંતિ થાવ, આપણને શાંતિ થાવ, આપણા જીવનમાં શાંતિ આવે, જે અશાંતિ હોય દૂર થાય અને પ્રભુ તમને ને મને એમની સ્વર્ગીય શાંતિ આપે, દૈવી શાંતિથી ભરપૂર કરી દે. એ પ્રભુના આ ગભાણમાં જન્મ લેવાનો નાતાલનો હેતુ છે. કેમ અહીંયા એવું લખ્યું છે કે તેઓને શાંતિ થાવ? શાંતિ કેમ પ્રભુ આપવા માંગે છે? તો સાદો જવાબ એ છે, કારણ કે આપણા જીવનમાં અશાંતિ છે. અને એ અશાંતિ હોવાનું કારણ એ તો આપણે પોતે જ છીએ. અશાંતિ હોવાનું કારણ એટલા માટે છે કારણ કે મારા જીવનમાં અશાંતિ લાવનાર હું પોતે છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એટલા માટે આવવું પડ્યું કારણ કે એ આપણા જીવનો અશાંતિમાંથી પસાર થઈ રહ્યા હતા, અંધકારમાંથી પસાર થઈ રહ્યા હતા. પાપને કારણે એ નાશની તરફ આપણા જીવનો આગળ વધી રહ્યા હતા. અને એ નાશ, અનંતકાલિક નાશ તરફ જતા અટકાવવાને માટે અને આપણને શાંતિ પ્રાપ્ત થાય એટલા માટે પ્રભુ આ ગભાણમાં આવે એ બહુ જરૂરી હતું. અશાંતિ જ છવાઈ ગયેલી હતી. આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલા 400 વર્ષ જેટલો એક બ્લેકઆઉટ પીરિયડ હતો, અશાંત પીરિયડ હતો. અને એવા સમયમાં આશા જ્યારે કોઈ રહી નહોતી, ત્યારે મનુષ્ય માટે બચવાને માટે હવે કોઈ યોજના નહોતી, કોઈ વિકલ્પ નહોતો. તેવા વખતે ઈશ્વર એ પોતાની યોજના કરે છે, પોતાના દીકરાને મોકલી આપે છે કે જેથી કરીને આપણા અશાંતિ ભર્યા જીવનોમાં શાંતિનો પ્રવેશ થાય. તેઓને શાંતિ થાવ, આ હેતુ ઈશ્વર તમારા અને મારા જીવનોમાં પૂરો કરવા માંગે છે. પૃથ્વી પરના જીવનમાં પણ કેટલી બધી અશાંતિમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. નોકરી ધંધાની અશાંતિ, ખાવા પીવાની અશાંતિ, સાંજે શું ખાવા મળશે, કાલે કઈ રીતનો કાર્યક્રમ રહેશે, ક્યાં દોડધામ રહેશે, શું ખાઈશું, શું કમાઈશું, ઘણી બધી અશાંતિવાળી બાબતો આપણા જીવનમાં હોય છે. ઘણી બધી વાર એવું બને છે કે આપણા વ્યવહારોને કારણે, આપણા એવા કાર્યોને કારણે આપણે આપણા પોતાના જીવનમાં તો અશાંતિ લાવીએ જ લાવીએ છીએ, પણ સાથે સાથે આપણે આપણા કૌટુંબિક જીવનમાં પણ અશાંતિ ઊભી કરી દેતા હોઈએ છીએ. કેટલી બધી વાર એવું બને છે કે આપણા વ્યવહારોને કારણે, આપણા થિંકિંગને કારણે, આપણા એપ્રોચને કારણે આપણે આપણા આસપાસના લોકોમાં, કૌટુંબિક જીવનમાં હોઈએ કે પછી એ આપણા મંડળીના સભ્યો હોઈએ કે આસપાસના લોકો હોઈએ કે આપણા સગાવાલા હોઈએ, ઘણી બધી વાર ઘણા બધાના જીવનમાં આપણે તો અશાંતિમાં રહીએ જ રહીએ, પણ એમની જીવનમાં પણ અશાંતિ ઊભું કરવાનું કારણ ઘણીવાર બની જતા હોય છે. પણ નાતાલ એવું કહે છે કે તેઓને શાંતિ થાવ. પ્રભુનો હેતુ અશાંતિ આપવાનો નથી. તમારો ને મારો હેતુ પણ અશાંતિ આપવાનો નથી, શાંતિ આપવાનો છે. માટે ઈશ્વર કહે છે કે તેઓને શાંતિ થાવ. આ નાતાલનો હેતુ છે. આ હેતુ એ તો તમારા ને મારા માટે છે કે જીવોના જીવનમાં આજે શાંતિ નથી. જો જે લોકો નિરાશામાં છે, જે લોકો કોઈક તકલીફમાં છે, અશાંતિ ભર્યા જીવનમાંથી પસાર થઈ રહ્યા છે, કોઈક માનસિક અશાંતિથી પીડાઈ રહ્યા છે, કોઈક શારીરિક પીડા અને અશાંતિમાંથી પીડાઈ રહ્યા છે, કોઈક આત્મિક નિરાશામાંથી પસાર થઈ રહ્યા છે, ઘણી બધી અશાંતિ તમારા અને મારા જીવનમાં હોય છે, રહેશે. પણ પ્રભુનો હેતુ નાતાલનો તો એ છે કે તેઓને શાંતિ થાવ. એટલા માટે કારણ કે આ શાંતિ એ સામાન્ય શાંતિ નથી. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, ફિલિપિયોનો પત્ર 4 અધ્યાય અને તેની 7મી કલમમાં, દેવની શાંતિ એ તો સર્વ સમજ શક્તિની બહાર છે. તમે ને હું આ
શાંતિને સમજી જ શકવાના નથી જે દેવ આપશે. આપણે એનો અનુભવ ચોક્કસ કરી શકીએ છીએ, પણ એ શાંતિમાં કેટલો પાવર રહેલો છે, કેટલી શક્તિ રહેલી છે એ તમે ને હું નહીં સમજી શકતા. આપણી સમજ શક્તિની બહાર છે એવું વચન કહે છે. પણ ઈશ્વર એ સમજ શક્તિની બહાર વાળી શાંતિ પણ તમને ને મને આપવા માંગે છે નાતાલના દિવસે. અને એની સાથે સાથે ઈસુ ખ્રિસ્ત પોતે પણ કહે છે, જ્યારે શિષ્યો સાથે વાત કરે છે ત્યારે, મારી શાંતિ હું તમને આપું છું. જગત આપે છે એમ નહીં, પણ એટલે કે ખોખલી નહીં, ખોટી નહીં, ખાલી દેખાડો કરનારી નહીં. જગત એ પ્રકારની શાંતિ પણ આપતી હોય છે, કહેવા પૂરતી. મોઢા પર કંઈ બીજું હોય, મનમાં કંઈ બીજું હોય એવી શાંતિ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે મારી શાંતિ હું તમને આપું છું. એ અનંતકાલિક શાંતિ હોય છે વાલા. એ તમારા મારા એ દુઃખી મનને, નિરાશ મનને, કચડાઈ ગયેલા મનને અને પતિત થયેલા મનને અને આપણા જીવનોને શાંતિથી ભરી દેવા માંગે છે. અને જ્યારે એ પોતે શાંતિથી ભરે છે ને વાલાઓ, ત્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે છે. આપણા જીવનમાં એક અલગ પ્રકારની શાંતિ ઊભી થાય છે, એક અલગ પ્રકારની પીસ અનુભવીએ છીએ આપણે. અને એ જ નાતાલનો હેતુ છે, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો હેતુ છે કે તેઓને શાંતિ થાવ. પણ તેઓને શાંતિ થાવ એ જે લખ્યું છે ને, ત્યાં જો કલમમાં તમે ઉપર જોશો ને તો એ કન્ડિશન ત્યાં લખવામાં આવેલી છે આ શાંતિ માટે. તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. એટલે અહીંયા તો બહુ મોટો એક ગંભીર પ્રશ્ન આપણા બધાને માટે આવીને ઉભો રહે છે કે શું દેવ મારાથી પ્રસન્ન છે? પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આપણને શાંતિ મળે માટે દેવની આપણા પર પ્રસન્નતા જરૂરી છે. આ કલમ પ્રમાણે જે માણસો વિશે દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ એમ લખ્યું છે. એટલે કે જો મને એ દેવની શાંતિ મળે એવી મારી જરૂરિયાત છે તો એની પહેલા મારે એ ચેક કરવું પડશે કે શું દેવ મારા વિશે પ્રસન્ન છે કે કેમ. અંગ્રેજીમાં એના માટે બહુ સરસ શબ્દ વાપરેલો છે કે ગોડ્સ ફેવર. ઈશ્વરના તમે ફેવરાઇટ છો કે કેમ, ઈશ્વરનો હું ફેવરાઇટ છું કે કેમ. અને ત્યાં જગતનો, કોઈ માણસનો કે કોઈ પાળક સાહેબનો કે કોઈ આગેવાનનો કે કોઈ મિત્રનો નહીં, દેવનો. માટે અહીંયા હું પર્સનલી જે શીખું છું એ હું શેર કરવા માંગુ છું કે જગતના લોકોની દ્રષ્ટિ તમારા તરફ જે હોય તે, જગત તમને જે દ્રષ્ટિથી જોતું હોય તે, અમીરી ગરીબીની બાબત હોય, ઊંચ નીચની બાબત હોય, સારા ખરાબની બાબત હોય, દાનની બાબત હોય, ભૂંડાઈની બાબત હોય, પાપી બાબતો હોય કે કંઈ પણ બાબતો હોય, જગત તમને જે પણ દ્રષ્ટિથી જોતું હોય તે ઈશ્વરને એનાથી ફરક નથી પડતો જો તમે ને હું શ્યોર છીએ કે ના, હું તો ગોડનો ફેવરાઇટ છું, મારા પર ગોડની ફેવર છે. ફેવર એટલે જાણે કે પક્ષપાત શબ્દ સારો નથી લાગતો, પણ એવું ટાઈપનું કહી શકાય. જો ઈશ્વર મારા માટે, ઈશ્વરને માટે હું ફેવરાઇટ છું તો પછી મને બીજા કોઈના પ્રશંસાની કે બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર રહેતી નથી. કેમ? કારણ કે જો દેવ મારા પર પ્રસન્ન છે તો એ એની મને શાંતિ આપીને જ રહેવાનો છે. અને માટે જો એ શાંતિ સાથેના જીવનમાં તમે ને હું આગળ વધવા માંગીએ છીએ તો આપણે પહેલા ચેક કરવું પડશે, મારે પહેલા ચેક કરવું પડશે કે એમ આઈ ગોડ્સ ફેવરાઇટ પર્સન? શું હું દેવની નજરમાં એમનો ફેવરાઇટ છું કે નહીં? જો હું ફેવરાઇટ છું તો મારે પછી બીજા દુનિયાની બાબતની ચિંતા કરવાની જરૂર નથી.
ઈશ્વરની નજરમાં જો હું ફેવરાઇટ છું, બસ મારે એ તરફ આગળ વધવાનું છે, એને લક્ષ્યમાં રાખીને આગળ વધવાનું છે. ને ઓટોમેટિક ઈશ્વર તમારા ને મારા જીવનમાં એમનો હેતુ પૂરો કરશે. એમના મહિમાનો હેતુ કોઈક ને કોઈક રીતે એ પૂરો કરશે. પણ પ્રશ્ન તો એ જ છે વાલાઓ, કે મને જ ખબર છે ને તમને પોતાને અંદરથી ખબર છે કે શું દેવ મારા પર પ્રસન્ન છે કે કેમ. એ બીજું કોઈ કહી શકે એમ નથી. ખાલી દેવ જાણે છે અને આપણે અંદરથી જાણીએ છીએ. કેવી રીતના આ દેવ પ્રસન્ન થાય, કેવી રીતના દેવ મારાથી ખુશ થાય, કેવી રીતના આ દેવ મારાથી પ્લીઝડ રહે. બાઇબલ બહુ સ્પષ્ટ એના વિશે પણ શિક્ષણ આપે છે, જે આપણે સારી રીતના જાણીએ છીએ. ને એમાં જે પહેલી બાબત જે મને જોવા મળી તે પ્રમાણે આપણે બધા એ કલમ બહુ સારી રીતના જાણીએ છીએ. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય અને તેની 6ઠી કલમ, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. માટે જો દેવને પ્રસન્ન કરવા માંગીએ છીએ તો એ વિશ્વાસ કરીએ કે દેવે મારા માટે ગભાણમાં જન્મ લીધો, દેવ મારા માટે મરણ સહન કર્યું, કોરડાઓ ખાધા, વધસ્તંભ પર જડાયા, ત્રીજે દિવસે પાછા ઉઠ્યા અને મને ફરી લેવા આવવાના છે. નાતાલથી શરૂઆત થાય છે મારા વિશ્વાસની, કે મારા માટે ગમદી ગભાણમાં આવ્યા. ત્યાંથી વિશ્વાસની શરૂઆત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ ત્યાં ઉદ્ભવે છે અને એ શરૂઆત તો આપણને અનંતકાલિક જીવન સુધી લઈ જાય છે. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. હું વિશ્વાસ કરું કે ઈસુ એ તો મારા માટે મરણ પામ્યા, મારા માટે જીવન આપ્યું અને મને ફરી લેવા પણ આવશે. અને જો આલો આજે આપણને બધાને જ, મને પણ, કે જીવનના કોઈ પણ તબક્કે એ વિશ્વાસ ગુમાવી દીધો હોય, એ વિશ્વાસમાંથી પાછા હટ્યા હોય, પડી ગયા હોય, ઠોકર ખાધી હોય, વિશ્વાસની બાબતમાં ડામાડોળ થયા હોય, તો વાલાઓ આ નાતાલે આપણા બધાને માટે તક છે, એક ઓપોર્ચ્યુનિટી છે કે પરમ ઊંચામાં દેવને મહિમા મળે માટે પૃથ્વી પર દેવની પ્રસન્નતા જે માણસો માટે રાખી મૂકેલી છે ને, એ માણસોમાં મારી ગણતરી થઈ જાય. હું પણ એમાં ગણાઈ જાઉં, હું પણ દેવનો ફેવરાઇટ છું, એમાં મારી ગણતરી થાય, એ બહુ જરૂરનું છે. માટે જો વિશ્વાસમાં કોઈ જગ્યાએ પાછા પડ્યા છે તો આ નાતાલે ફરી એકવાર એ વિશ્વાસમાં સ્થિર થવાની જરૂર છે, એ વિશ્વાસમાં પાછા આવી જવાની જરૂર છે. કારણ કે વિશ્વાસ વગર દેવ પ્રસન્ન થશે નહીં, અને જો પ્રસન્ન થશે નહીં તો શાંતિ મળવાની શક્યતાઓ મટી જશે. આ પહેલી બાબત છે. ત્યાર પછી બીજી એક બાબત ત્યાં લખેલી છે, રોમનોનો પત્ર 8મો અધ્યાય અને તેની 8મી કલમ. જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. દેહના કામ બાઇબલ બહુ સારી રીતના આપણને બધાને શીખવાડે છે, અને એવા કામમાં રહીને આપણે દેવને પ્રસન્ન કરી શકતા નથી. માટે આ નાતાલ એ તો તમને ને મને શિક્ષણ આપે છે કે જો એવા કામમાં હતો અથવા છું તો આ નાતાલે મારે એને મૂકી દેવાનું છે, એ કામને મારે અટકાવી દેવાનું છે. જો એ પાપમાં છું તો એ પાપને મારે અંત લાવી દેવાનો છે, અને હવે મારે દેવની પ્રસન્નતા મેળવવાને માટે મારે એ બાબતમાં કાર્ય કરવું પડશે, મારે એ બાબતમાં નિર્ણયો લેવા પડશે, મારે બદલાવવું પડશે. માટે જે ભૂતકાળમાં થઈ ગયું એ થઈ ગયું, એને મૂકી અને દેવે સર્વ નવું બનાવ્યું છે. એ આશામાં, નવી ઉત્પત્તિની આશામાં આ નાતાલે ફરી એકવાર આપણે એ પાપની, દોષની લાગણીમાંથી બહાર આવી અને શાંતિ ભર્યા જીવન તરફ આગળ વધવાને માટે આપણે પોતાની જાતને તૈયાર કરીએ તો દેવ આપણાથી પ્રસન્ન થાય છે. મરતા ચોરને પણ જો દેવ બચાવી શકતા હોય તો આપણી પાસે તો હજુ તક છે, સમય છે, અને માટે રાહ જોયા વગર નવા જીવનમાં આગળ વધવાને માટે
ઈસુ પર વિશ્વાસ કરીને ચોરની જેમ કહી દેવાને માટે આપણે આપણી પોતાની જાતને તૈયાર કરીએ એ બહુ જરૂરી છે. એનાથી દેવ પ્રસન્ન થાય છે. દેવને પ્રસન્ન કરવા માટે આપણી દરેક પ્રકારની પાપમય પ્રવૃત્તિઓમાંથી બહાર આવી અને ઉજવણી કરવાનો એ તહેવાર છે. અને ત્રીજી બાબત દેવને પ્રસન્ન કરવાની બાબતમાં પાછા હટ્યા વગર આગળ વધવાનું છે. વાલો, આપણે બહુ સારી રીતના જાણીએ છીએ કે શૈતાનનું કાર્ય છે તોડી પાડવાનું, પાડી નાખવાનું, ઊભા નહીં થવા દેવાનું, આગળ નહીં વધવા દેવાનું, વિશ્વાસમાં આપણને કચડી નાખવાનું, આપણા કાર્યોમાં અને આપણી વિશ્વાસની દોડમાં અને પ્રવૃત્તિઓમાં કોઈક ને કોઈક રીતે નાના મોટા પરીક્ષણો લાવી અને કચડી નાખવાનું કાર્ય એ તો શૈતાનનું છે. અને કેટલી બધી વાર આપણે ફસાઈ જતા હોઈએ છીએ. પણ આ નાતાલે એ હિબ્રુ 10 અને 38મી કલમ આપણને યાદ કરાવે છે, જો પાછા હટીએ ને તો દેવને આનંદ મળતો નથી, મતલબ કે દેવ પ્રસન્ન થતા નથી. એટલે આને બીજી ભાષામાં જોઈએ, બીજી રીતે જોઈએ તો જો પાછા હટતા નથી તો દેવ પ્રસન્ન થાય છે. પાછા હટવું એટલે કે નાશ પામી જવું, નાશ તરફ પોતાની જાતને તૈયાર કરી દેવી. પણ વાલાઓ, ઈશ્વરે મને કે તમને નાશને માટે નિર્મિત કર્યા નથી. વાલાઓ, મને કે તમને નાશને માટે નથી બનાવ્યા. આ નાશને માટે ગંદી ગભાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી આવ્યા. તમારો ને મારો નાશ થઈ જાય એટલા માટે એમણે બધું સહન નથી કર્યું. તમારો ને મારો નાશ થઈ જાય એટલા માટે વધસ્તંભ પર નથી ચડી ગયા. એ તો તમને ને મને પાપમાંથી છોડાવી અને નવા જીવનમાં લાવવાને માટે ગંદી ગભાણમાં આવેલા હતા. માટે જો પાછા હટી જઈએ છે, પાછા પડી જઈએ છે, ઊભા થવાનો પ્રયત્ન નથી કરતા, આગળ વધવાનો, આગળ ચાલવાનો પ્રયત્ન નથી કરતા, તો દેવ પ્રસન્ન થતા નથી, દેવને આનંદ થતો નથી. વાલાઓ, આ બહુ મોટું શિક્ષણ આપણા બધાને માટે છે કે પાછા હટ્યા વગર દેવને પ્રસન્ન કરીએ. કેમ? કારણ કે દેવને પ્રસન્ન કરીશું તો જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને દેવની શાંતિ આ નાતાલ પર ઈશ્વર આપવા માંગે છે. વાલાઓ, એ બહુ અજાયબ જેવી બાબત તમારા ને મારા માટે છે. જો દેવને પ્રસન્ન કરવા છે, પાછા હટી ગયા હોઈએ, પડી ગયા હોઈએ તો ફરી પાછા ઊભા થઈએ, વિશ્વાસની દોડમાં આપણે આગળ વધીએ. અને નાતાલનો જે હેતુ કે જે આકાશી સેનાનો સમુદાય આ ભરવાડોની આગળ પ્રગટ કરે છે, એટલે કે આપણી આગળ પ્રગટ કરે છે. નાતાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી તો થઈ ગઈ, તમને ને મને સુવાર્તા મળી ગઈ, આપણને ખબર પડી ગઈ કે લુગડામાં લપેટી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગભાણમાં સુવડાવી દીધા છે, અને એની નિશાની શું છે તે આપણને ખબર છે. તારો પણ પૂર્વ દિશાથી આવીને ગભાણ પર થંભી ગયેલો છે, ત્યાં માંગીઓ પણ આવીને દર્શન કરી દેવાના છે. પણ એ એનાઉન્સમેન્ટની, એ વધામણીની પછી જે બહુ એક અજાયબ જેવી જે ઘટના છે એ તમારું ને મારું ધ્યાન ખેંચે છે. એ તો આકાશી સેનાનો સમુદાય જે દેવની સ્તુતિ કરતા કહે છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. નાતાલના દિવસે, એ જન્મના પછી, એ વધામણીની પછી, આ ગયા પછી કહે છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. દેવને મહિમા આપીએ આરાધનાથી, આભારી ભાવથી, પાપ કબૂલાતથી, અને સાથે સાથે આપણને શાંતિ મળે માટે આપણે પણ શાંતિપૂર્ણ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. દેવની સાથે, બીજાઓની સાથે આપણે શાંતિમાં રહીએ, બીજાઓને શાંતિમાં રહેવાને માટે તૈયાર કરીએ. અને સાથે સાથે દેવની શાંતિ કે જે સર્વ સમશક્તિની બહાર છે તે મેળવવાને માટે પ્રયત્ન કરીએ. અને એ મેળવવાની કન્ડિશન એ છે કે દેવ મારા પર પ્રસન્ન હોવા જરૂરી છે. વાલાઓ, આ નાતાલે આપણે વિચાર કરીએ કે શું દેવ મારા પર પ્રસન્ન છે ખરા? શું દેવ મારાથી ખુશ છે ખરા? જો કોઈક એવી બાબતો છે મારા જીવનમાં, તમારા જીવનમાં કે જેનાથી દેવ ખુશ નથી, પ્રસન્ન નથી,
તો આ નાતાલે આજે આપણે મૂકી અને આ નાતાલે એક નવા નિર્ણય સાથે, એક નવા આનંદ સાથે અને એક નવી શાંતિ સાથે પરમ ઊંચામાં દેવને મહિમા આપતા આપતા આકાશી સેનાના સમુદાય સાથે સ્તુતિ કરતા કરતા દેવની શાંતિ મળી જાય એવા પ્રયત્નો કરતા કરતા, દેવની પ્રસન્નતા મળી જાય એવા પ્રયત્નો કરતા કરતા એ નાતાલને આપણે ઉજવીએ. અને એમ કરી અને આ નાતાલનો ખરો આનંદ ઈશ્વર તમારા મારા બધાના જીવનોમાં પૂરો પાડે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. વચનો દ્વારા પ્રભુ મને સહાય કરો, આપ સર્વને સહાય કરો એવી મારી ખાસ પ્રાર્થના છે. ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનતા સ્તુતિ કરીએ છીએ આ વચનોને માટે. વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરી છે. પ્રભુ, તમારો આભાર. અને વચનો પ્રમાણે એના પ્રકાશમાં જીવન જીવવાને માટે તમે અમને સહાય અને મદદ કરો એવી અમારી વિનંતી ને પ્રાર્થના છે. જેઓ જોડાયા છે, ભવિષ્યમાં ઓનલાઈન સ્ટડીને જોશે, સર્વને એના દ્વારા તમારો આશીર્વાદ આપો એવી પ્રાર્થના અને વિનંતી છે. અમારા જીવનો તરફ લક્ષ્ય કરવા, વિચાર કરવા અને જીવનોમાં જે બાબતો તમને પસંદ નથી, જેનાથી તમને પ્રસન્નતા મળતી નથી, એ બાબતોને મૂકી અને આગળ વધવા, તમારી સાથે જોડાઈ જવા તમે એમ સર્વને આ નાતાલના પર્વ દરમિયાન સહાયને મદદ કરો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है. तू पवित्र है, तू योग्य है, तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है. इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है. यीशु तू पवित्र,
मेरे दिल का प्रेमी है ओ, यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। Oh, how holy you are, how worthy you are, how lovely you are. For the Lord is holy, for the Lord is worthy, Jesus. For the Lord is lovely, you are. You're the lover of my soul. For the Lord is holy, for the Lord is worthy, for the Lord is lovely, lover of my soul. तू मेरे दिल का प्रेमी है, तू मेरे दिल का प्रेमी है, चाहे कुछ भी हो जाए ओ, चाहे मेरे साथ कोई हो या ना हो, मेरे जीवन की सच्चाई ये है, तू मेरे दिल का प्रेमी है ओ, मेरे दिल का प्रेमी है, शादी राना दे ओ, मेरे दिल का प्रेमी है, मेरे दिल का प्रेमी है, जीसस, यीशु। यीशु, 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 यीशु। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु, तू है महान, तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान,
तू है जहां तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन है वहां। तू है जहां तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन तेरा प्यार जहां, जीवन वहां, तेरा प्यार जहां, जीवन वहां। यीशु तू जहां है तेरा प्यार है, तेरा प्यार जहां है वहां जीवन।